હેલો ગુડ મોર્નિંગ. અહીંયા જો બધું જ કામ થઈ ગયું છે, પણ મેં વિચાર્યું કે આ અહીંને પોતા પાછળ રાખું તો બસ એક કામ બાકી રહ્યું છે. બાકી તો બધું કામ થઈ ગયું. પૂછા કિસીને અહીંયા જો હું શેકું છું રવો, કેમ કે આજે અમારે ખાવો છે રવાનો શીરો. કામ આવી ગયું છે બ્લેક ટી બનાવવાનું, કેમ કે નીચે કોઈ દૂધ ન પી એવા મહેમાન આવ્યા છે. મારા વાળને તમે ઇગ્નોર કરો. हाँ सही पकड़े हैं. तो હું બનાવવા માંડી છું બ્લેક ટી. किसको पसंद है? मेरे को ज्यादा कुछ ऐसा पसंद नहीं है. શીરો થઈ ગયો છે ને બાબુના શીરામાં થોડુંક દૂધ નાખ્યું છે, અને એનાથી ભાઈ જરાય વેઇટ નથી થાય એટલી ભૂખ લાગી ગઈ છે. દોડીને ભટકના પડવા આવે. શું કરસ? શું થાય છે ને બીજું? કાલે પોપટ ખાવું છું. પોપટ नहीं. બાબુભાઈએ ખાઈ લીધું છે. જો હવે હુઈ જાવ ને. અહીંયા ખાવાનું અમારું તૈયાર છે. પાપડ છે, બધાની ઓલ ટાઈમ ફેવરેટ છાશ, શાક, મૂળા, ડુંગળી આમાં આવશે પણ હજી વાર છે ને એટલે નથી સમાયરી. અને ખાસ વસ્તુ રોટલા, અને એક આ ખાસ વસ્તુ કાનિયો. खोखरा नोखा करने का है. साइकिल में गाड़ी नहीं को बोल. ए छोरा कानवा ऊंचું નથી જોતો ઈ. जलवा है हमारा. શું કર્યું તે? અહીંયા જો મસ્ત મજાનો સનસેટ થવા જઈ રહ્યો છે, ને આપણે અહીંયા મૂકી દીધી છે બાબુ માટે ખીચડી. अभी मजा आएगा ना भिड़ो. અલે આઈને હાંટાણે ભૂખ લાગી ગઈ. અલે લે દોરી તો કાઈ ગંધારા કાનો. અલે બાબુ અહીં બાબુભાઈ ખાઈને ખોટા નાટક કરે છે. હા જવા દો. बड़ा हरामी हो. અને હું બનાવું હું મેથી વાળા થેપલા, કેમ કે હજી આપણી પાસે મેથી બચી છે. જ્યાં સુધી મેથી બચશે ત્યાં સુધી મેથીની જ વસ્તુ બનશે. ફાઇનલી આપણો લોટ બંધાઈ ગયો છે. આવો પાટલો આવી ગયો છે, વેલણ આવી ગયું છે, પણ એક માણસ ઘટે ઘરમાં, પછી જ આપણે બનાવશે. ત્યાં સુધી ન બનાવું. અને અંધારું થઈ ગયું એટલે ક્લિયરિટીની તકલીફ રહેશે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ये साला कर क्या रहा है यहाँ पे? કાયમ કરું છું હમણાં કે જે દૂધ ચંદન આવ્યું તે દૂધ હા ચાખવાનું ને બધું તમારે લેવાનું કરવાનું. હવે તમે ત્યાં મૂકી નથી દીધું. ઈ બારી મેળવી. बात तो सही है.